નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશને માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું છે. તેને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠૂંઠવાઈ પણ રહ્યા છે અને કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડતા -ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડકનો અહેસાસ મેળવવા આવતા હોય છે. છેલ્લા 2-3 દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલ અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. 2 દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી રહી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાકાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે. ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ તેનો આનંદ પણ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરનું એન્ડિંગ બાકી છે અને હમણાંથી ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે. જોકે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડુ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.